તો હાલો ગાઈસ, કેમ છો? બાકી મજામાં? અને ભાઈ હે કે બનાવ તો માછલીનું શાક. તો ભાઈ મારું પાસે માછલી લાવ્યા હતા અને માછલી અને એઠિયાથી ઝીંગલી. પસાની એક પડી 300 રૂપિયા 6 આવી લાવો હાલો ભીંગવાની છે એ બધું ભાઈ કામ કરશે ને મારા પર બનાવશે રોટલા. બનાવતો તો નથી તો તગારાની જીવ તો હશે ગઈ. હાલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજા? અને અમારે જો આજ મજા આમ એ તો ત્યાં વેન કર્યું તે લઈ દીધી હો, નકર બાકી હું ન લઈ આવી દઉં. વેન તો કરવું જ પડે, આવું તો પડે. વરસાદ તો આવે નહીં. આવે વરસાદ કેટલો ગરમી તડકણ વાહ ને એવું. વરસાદ હમણાં નહીં આવે. વાહ તો હજી આની કરતા વધારે વધશે. એમ છે ને 14 તારીખ સુધી તો ટીસડા પડી જાય એટલે વાહ નીકળશે. એમ વાહ નીકળશે ગાઈસ. 14 તારીખ સુધી તો મેં જોયું છે ત્યાં સુધી ફૂલ વાહ છે. ઝાડવા બળે પછી વાહ પડે પછી વરસાદ થાય એટલે ઓછામાં ઓછા 10 જમણ ગણી લેવા. હજી ઝાડવા એવું છે. ને ભાઈ ભીંગવાનું છે માછલીઓ. અરે વાહ, એક સાકું છે બધા. શાકું જો ભાઈ, શાક અહીં હાલી એ ન હાલે ભાઈ. અને કોકડા હતા ને બોલવામાં બહુ મીડા છે. તો ભાઈ હે ને હવે અડજુ માહલી ભીંગાઈ ગયું છે ને અડજુ હે ને ભીંગવાની બાકી છે એવું બધું છે. માહલી મોટી મોટી છે ભાઈ, 50 રૂપિયાની એક માહલી પડી છે. 300 રૂપિયાની માહલી વેચી હતી એવું બધું છે. મેડું કસલી ઝીંગલી તો એને દાળમાં આવ્યું. એ તો વધારે હા એમ જો ભાઈ આટલું વસ્તુ ખાવા તો જોવે ને. એમ ભીંગી નથી ભાઈ. ના એક પહેલા લાગે કે માઇલેજ છે એવું છે. એક તો મિત્રો આમ તો માહલ્યો ભીંગાઈ જશે ને હવે ધોવાનું કામ સારું થઈ ગયું છે ગાઈસ. માહલ્યોને એમણે તો ધોવું પડે યાર. કા પપ્પા? યસ. અને મારા બા હે ને ભાઈ, મારા બાઈ લોટ બાંધી હતી દીધો. હા એમ લોટ બાંધવો પડે. તાવડી પણ મૂકી દીધી ગાઈસ, મોટી તાવડી મૂકેલી છે એવું બધું છે. કાબા આવા રોટલા બનાવીને ખાવ તો કાઢે એલા બનાવતા છે કે તારા ઘરે એક જ ઘરે બનતા હોય. એટલે આપણે 5 ભાઈઓ પરિવારમાં બને બાપા. પછી આમ પાછા બહાર ના બનતા હોય ને. બહાર તો એટલે તો માણા ખાતા પીતા જીવતા હોય. એટલું રોટલી બને ખાસ ફૂડ હતી એમ તો. નહીં એ કાંઈ નહીં. બધા સબ્જીઓ બનાવે છે પણ એમાં એવું હોય કે અમુક બાજરાના બનાવે, અમુક રોટલી ઘઉંની બનાવે. મતલબમાં કે એવડા રોટલા ન પણ બનાવે. એ બરાબર. એવું બધું છે ભાઈ. અને ભાઈ મહાજન બધું છે ને ભાઈ તો હજુ છે ભાઈ. જો ભાઈ મેઠું કસરી ને એવું બધું ફોડવાનું છે ને તમને ભાવ બતાવીશું ગાઈસ. હાલો ગાઈસ તો ભાઈ ને હવે બધું ધોવાઈ ગયું છે ને કહેલું રિપેર થવાનું કામ ચાલુ થઈ ગયું છે. કહેલી હે ને ભાઈ સુરતી છે. ખોટ જવાળ આવે ને એટલે એને હાલે ને એટલે દાળમાં આવે ભાઈ. એકાદી બે આવે એટલે વાહ. અને મેઢું ઝીંગલી અને માછલી પછી વેચ જ લેવા. ઢાંગર આવ્યો કેટલા દી છે? એ પછી ને એટલી શાક આવી. મારા 5-6 હજારના ઝાડ તૂટી ગયા. દરિયામાં પવન નાખ્યા બહુ વાવડો મોડો થઈ ગયો. એવું બધું છે ભાઈ. સારો પણ એમાં ઠીપમેલી કાઢવો પડે એટલે કાઢી પણ નાખ્યો છે. અને હાલો આવી ગયું છે ભાઈ મેઢું. ટગો પણ અત્યારનો છે ને ભાઈ ખાલી નીકળો કા બાપા એવું છે, ભરેલો છે ને. એમ ભાઈ ટગો મિત્રો છે ને ખાલી નહીં પણ ભરેલો નીકળો છે. પણ છે ને લાલી નળવાળો ની થોડી ને એમ.
એવું બધું છે ભાઈ. હા તારે છે ઈંડા તો પછી ઠી ઓય હા મારે એક લીંગુ હા અને એક કીબ મારું હો. એ બધું તમારું મારે દાંતરડું માછલી એક જ મળશે હો પેલી જ બોલી આપણે 100 રૂપિયા છીએ 100 ની એક અને આમાંથી પેકેટ હોય તો એમ હા થોડુંક બધાને ખાવાનું હોય. હા યાર ફેર તારે નહીં ખાવાનું હોય. હા મારે થોડુંક ખાવાનું હોય. બધાને પેટમાં આવું બધું આવે. ધંધો દુબળો છે ને એને છે ને આ તો કઈ મહેમાન નથી એક વાર જાય ને એઠું એટલે આપણે છે ને ફૂટી લેવાનું પરણે ખવડાવવાનું અહીંયા એને ફૂલ ખાય ત્યાં એ સારો થાય. હાલો ભાઈ મહાજુ મળવાનું છે. મહાજુ લીધું એને નાખ્યું છે ભાઈ પાણી હવે જોઈએ હવે અરે વાહ હવે કઈ છે ને મજા આવે શું છે તો ગાય હવે એને ભાઈ કરવા માંડવાનું છે બટકા માસલજુ ના એવું બધું છે ભાઈ. તું અહીં આવી જાય. અરે વાહ અને આમાં સારો બારો બધું કાઢતું જવાનું ભાઈ. અને સારા મેલ છે ને ભાઈ કાંઈ કાઢવાનું નહીં નકર એમ કંઈક કાઢવાનું આવે. એ હતું પણ એમાં પીતું ફૂટી જાય એમ હતું. એવું આપણે આમ મોટી નીકળે ને રોટી તો કાઢી લઉં. અને મારા પર બનાવે છે ભાઈ રોટલા તો એક બની થઈ ગયો છે બીજો તાવડીમાં છે અને ત્રીજો છે ને વણવાનું ચાલુ છે. એવું બધું છે ભાઈ બટકા થવા માંડ્યા છે માસલીના ગાઈસ આવા. અરે વાહ આ પીતું કહેવાય. એ ફૂટવું નહોતું ભાઈ. કડવું શાક થાય. અને આ છે ને બીજું કાંઈ એને ડૂટો ઈંડા નીકળ્યો. ઈંડળ નીકળી મિત્રો માહિલી મળી મોટી માહિલી હતી ને એટલે યાર ઈંડળ તો નીકળે જ હતી મિત્રો. તો એવું બધું છે ભાઈ સારો બારો કાઢવાનું છે 2 કટિંગ કરવાનું રહી છે બીજી બધી કટિંગ થઈ ગયું છે ના બીજું શાક છે એટલું છે ભાઈ. અને ગાય ને ભાઈ મરચું આવી ગયું છે જો આ ઘરનું મરચું યાર કેટલું મજા આવે ખાવાની ખબર છે બહુ મજા આવે. દળાવેલા છે ગાય તીખાની ને મોળાની શાક ખાવાની મજા આવે એવું બધું છે ભાઈ. હાલો ભાઈ માહિલી બાજુ કાપીને બી તમને બતાવી શાકમાં પાણી ખવાનું હોય ને હાલો ભાઈ તો એને નાખતા દઈ પેલામાં કાબુ બા યસ. રીંગણ તો 2 માથા ખાવાનું કે 2 પૂછડા ખાવા મારે જે હોય જી હોય ચાલશે તો એક માછલી આવશે હો. બે કુકડા દેવે ને મને 2 પૂછડા નો આવે તો જે આમ માથું ને પૂછડું પેટાળ ને બધું આવે 3 બટકા આવશે. કેમ થાય આનું બટકો તો રેડી. હાલશે ને એક બટકો ઝીંગાનું એક બટકો કસલીનું એક બટકો મેંડા. છે ને હું સંજય દુબળા છીએ કે એટલે ઝીંગો તો અમે ખાય લે તો હું તો દુબળો જ છું ને લે મેં દેખાતું તને આવું તો દેખાય મને દુબળા તો હોય. હાલો કઈ તો ભાઈ છે ને શાક બનાવે ને અને બધું ઝીંગો કામ ચાલુ થઈ ગયું છે યાર 2 ભાગ થઈ જાય તો ભાઈ શાક બાક બનાવી દેવું તમને બતાવું. તો મિત્રો તો પેલું મૂકી દીધું છે અને એમાં નાખવાનું છે તેલ. અરે વાહ તેલ નાખી દીધું છે હવે નાખવાનું છે ડુંગળી હવે નાખવાનું છે આખું નિમક અને આ છે મિત્રો શાક
હવે ને પકાવવાનું છે બધું ડુંગળી ને નિમક. નાખી દઈએ કે ડુંગળી નારે તો પાકી દઈએ. રહાવાળું બનાવે છે આમ તો ઓગળી જાય બા. પણ આંધે કેવું છે ખબર? આંધે મીઠું આખું નતું રૂજ ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યાં સુધી પકાવી છે આપણે. થોડી થોડી બ્રાઉન કલરની થઈ ગઈ છે. અને મિત્રો આ મરચું હોય ને ભાઈ નવું છે. પેલી વખત લીધું એ નવું વરના વરમાં અમે લીધું ને મરચું એવડું એ. અને ઓરું મરચું હતું ને એ બધું જૂનું હતું ભાઈ. અત્યારે ખાધું ને એ નવું મરચું ખાવાનું છે યાર. આજ છે કેવું લાગે છે. તો એ પેલા નાખવાનું છે હળદર. હવે આવી જશે બાંધવાની ધાણા જીરું પાવડર. હવે આવી જશે નવું મરચું. ઓછું નાખવાનું, કેવું તીખું હોય કેવું મોડું હોય પેલા શાકમાં કાંઈ ખબર ન પડે એટલે અમે એમ થોડુંક નાખીએ. મોડું છે તો વધારે કાઢી નાખશે ને તીખું છે તો ઓછું ખર્ચું કાઢી. તો કોઈ ખાઈ નહીં કે પાછું. અમારું એવું મરચું હોય મિત્રો સાથે ને ભાઈ રગડા ટાઈપ થાય એવું મરચું હોય ભાઈ અમારું મરચું. બીજી નાખવાનું છે આ શાક. આ શાક ને મિત્રો થોડીક વાર પકાવવાનું ને કે પકાવવાનું જ નહીં, પાણી નાખી દેવાનું. પાણી નાખી દેવાનું. ભાંગી દે ભાઈ, ફોડવો ભાંગી જાય. તો શાકમાં પાણી નાખી દીધું છે ને સડી જાય બની જાય તમને બતાવીએ હેરખી. હાલો કાબા હા એમ મસ્તીનું બની જાય ગાઈસ. તો હવે શાક છે ને આપણે બની થઈ ગયું છે તૈયાર. અરે વાહ, સુગંધ એક નંબર આવ્યું હોય. કલરમાં આવ્યું છે. હવે તીખું શું હોય કે ના હોય ખબર. જો ભાઈ ભાણા થાય છે યાર. આસ્તે આસ્તે લેવો, ભાંગી ન જાય એમ. ફળો ભાંગી ને એમ લેવા પડે. લીંબુ છે મેઢાનું. ચાલો એ એક માહિતી પૂરી થઈ. ભાણા થાય છે ગાઈસ શાક ના. અને ભાઈ ના શાક ના ફોડવા મસ્તી ના છે ભાઈ. મહાલજો ને મોટી મોટી મહાલજો ચુકાબા એમ. અહીંયા બન બાકી છો? ઈ બાકી છે. ઈ તારે ભાણા હવે કરી લઈને મને ખાવું તો ખાવ મળું. હા ખાવ લાવો. હવે એટલે આ તો હું કરી નાખું. આમાં પૂછડી ઓછી છે. પૂછડી ઓછી છે. આ બોડું આમાં ઓછું છે. હા એ બધા ને એક એક માઇલ આવી છે ગાઈસ. ડોકી દેવાની છે સુંદર. પૂછડી કેમાં બાકી છે? બધાને મિત્રો એક એક માઇલ આવી છે. બધું આવું બધું છે ગાઈસ. તો જમી લઈએ. બાકી હોય એમાં નાનકી પૂછડી. તો ભાઈ ભાણા થવાનું એ કામકાજ ચાલુ છે. તો ભાઈ ભાણા પણ થઈ ગયું છે. જવો આવું કાંઈક ભાણું તૈયાર કર્યું છે. મારે બે આવી ગયું. હાલો બધા મિત્રો ગઈ જમવા. એવું બધું છે. અહીં જતા રોટલા શાકના ભાણા પણ મને તો હાલો યુટ્યુબ ફેમિલી, મને ખાવું થવું મળ્યું છે એટલે તો હું ગાય જમી લઉં બિંદાસ બે ધડકથી. આમાં તો રીંકુ વગર સાય લઈને આવી ગયું છે. ભાઈ સાય. તો મિત્રો છે ને ભાઈ કેવો લાગ્યો તમને મહાજન શાકનો વિડીયો? તો વિડીયો પસંદ આવ્યો તો પછી લાઈક કરજો.
શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે નવા અંદર સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને બાય બાય.